એવરીવન, મિની સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. મિની સિરીઝમાં આપણે જે રીતે જીસેટ અને યુજીસી નેટનું પેપર 1 ટાર્ગેટ કરીએ છીએ, એક નાનકડો ટોપિક આપણે એની અંદરમાં કવર કરીએ જે સમવેર તમારા યુજીસી અને જીસેટના જે 1 થી 10 યુનિટ છે એને લગતો હોય, રાઈટ. તો આજનો જે ટોપિક છે દેટ ઇઝ કેબ. ઓકે, હાયર એજ્યુકેશન યુનિટ નંબર 10 તમારું પેપર 1નું એનો પાર્ટ છે. અને એ ઉપરાંત જો પેપર 2ની વાત કરું તો જે લોકો એજ્યુકેશન સબ્જેક્ટ સાથે પેપર 2 આપવાના છે એ લોકોને પણ આ વસ્તુ યુઝફુલ થશે, બિકોઝ ઇટ ઇઝ અ એજ્યુકેશનલ બોડી, રાઈટ. તો હવે જો હું વાત કરું આખી વસ્તુ આપણને ઓબ્જેક્ટિવ શું છે, બરોબર છે, એની પુનર્ગઠન થયું, દરેક વસ્તુ આપણે ડિટેલમાં સમજશું, એના ફંક્શન શું છે. બટ એના પહેલાં એક પૂર્વ ભૂમિકા બાંધી દઉં, બિકોઝ આવી ઘણી બધી ગવર્મેન્ટ બોડીઝ છે. ઓકે, તમારા ભણવામાં આવશે, તમારા સિલેબસમાં છે. ઓકે, પછી ઘણી વખત શું થાય, બહુ બધું ભેગું થઈ જાય તો કન્ફ્યુઝ થઈ જાય. તેની એક એની બેકગ્રાઉન્ડ સ્ટોરી કહી દઉં તો તમને આ વસ્તુ ઇઝીલી તમે એની જોડે કનેક્ટ કરી શકશો, રાઈટ. તો હવે કેબ જે છે એ એડવાઇઝરી બોડી છે, એ ફોર એડવાઇસ. ઓકે, એ રીતે ધ્યાન રાખજો. અને શેની વાત કરી છે તો એજ્યુકેશનને રિલેટેડ છે. ઓકે, રાઈટ. હવે એડવાઇઝરી બોડી છે, આ એવી બોડી છે કે આપણી જે સ્વતંત્રતા મળી આપણને એનાથી પહેલાંથી આ વસ્તુ અસ્તિત્વમાં આવે છે. દેટ મીન્સ કે 1947 પહેલાં પણ આ વસ્તુ હતી. હવે ક્યારે હતી ને એ બધી થિયરીનો પાર્ટ છે, આપણે ડિટેલમાં સમજશું. બટ હવે વસ્તુ કઈ રીતે થઈ કે જ્યારે અંગ્રેજો હતા ત્યારે આપણું કેપિટલ કલકત્તા હતું, રાઈટ. તો કલકત્તા યુનિવર્સિટીની અંડરમાં એજ્યુકેશનનું દરેક વસ્તુ એ લોકો જોતા. હવે સમવેર એ લોકો પહોંચી નહોતા શકતા, એટલે એ લોકોને એવું ફીલ થયું કે ચલો આપણે એક એવી ગવર્મેન્ટ બોડી આપણે ડેવલપ કરીએ જે શું છે આપણને આના રિલેટેડ દરેક વસ્તુની એડવાઇસ આપશે, રાઈટ. તો અહીંયા કેબની સ્થાપના થઈ, કેબની રચના થઈ, રાઈટ. હવે ઓબ્વિયસલી કોઈ ગવર્મેન્ટ બોડીની તમે રચના કરો તો એના એમ્પ્લોઈઝ નિમો, બીજો બધી વસ્તુઓ થાય એટલે ખર્ચો આવે જ. ઓકે, હવે વિધિન 3 years એ લોકોને એમ થયું કે આ તો બહુ જ બધો ખર્ચો આવે છે. ઓકે, એટલે ફાઇનાન્શિયલ રીઝનના કારણે એને બંધ કરી દેવામાં આવી. હવે પાછી પરિસ્થિતિ કેવી થઈ, જે અગાઉ હતી એવી જ, પહોંચી નહોતા શકતા, આ બધી વસ્તુઓ થવા માંડી. અને ત્યારે મને પેલું અમિતાભ બચ્ચનનું સોંગ આવે કે મેં ઓર મેરી તન્હાઈ અક્સર ये बातें करते हैं. ત્યારે ગવર્મેન્ટની આવી જ હાલત થતી હશે ને કે તુમ હોતી તો इस बात पे मुझे सलाह देती, तुम होती तो मुझे उस बात पे मुझे सलाह देती. હવે સલાહ દે ને, બિકોઝ ઇટ ઇઝ અ એડવાઇઝરી કમિટી, રાઈટ. તો પછી ફરીને ઓકે, પછી હવે અત્યારે જો એમ કહીએ ને તો અમિતાભ બચ્ચનને એણે કહેલું કે મજબૂરી હાલાત ઇધર બી હે, મજબૂરી હાલાત ઉધર બી હે. બટ અહીંયા તો કોઈ મજબૂર હાલાત હતા નહીં, એટલે એ લોકોએ ફરીને એનું પુનર્ગઠન કર્યું. એટલે આ એક કમિટી છે જે કોઈ સ્ટાર્ટ થઈ, પાછી બંધ થઈ ગઈ અને ફરીને એનું પુનર્ગઠન કર્યું, રાઈટ. અને ઇટ ઇઝ ઓલ અબાઉટ એડવાઇઝિંગ બોડી. ઓકે, એડવાઇઝરી કમિટી હતી, રાઈટ. તો હવે આ રીતે તમને એનું પૂર્વ ભૂમિકા ખ્યાલ આવી ગઈ, રાઈટ. હવે આપણે વસ્તુઓ ડિટેલમાં સમજીએ. જો કેબ તમને પૂછાય છે અને જે પણ તમને એજ્યુકેશનલ બોડીઝ પૂછાતી હોય એના ફૂલ ફોર્મ ખાસ યાદ રાખવાના, બિકોઝ એ લોકો એ પૂછે જ છે. ઓકે, તો કેબનું ફૂલ ફોર્મ છે દેટ ઇઝ સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન, રાઈટ. હવે આ જે સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન દેટ ઇઝ કેબ છે ઇઝ વન ઓફ ધ મોસ્ટ વાઇટલ એડવાઇઝરી બોડી ઇન એજ્યુકેશન ઇન ઇન્ડિયા. ઓકે, સૌથી મહત્વની કોઈ સલાહકાર સમિતિ હોય તો એ છે કેબ. ઓકે, એટલે એડવાઇઝરી કમિટીમાં હંમેશા કેબનું નામ આવશે, યાદ રાખજો. ઓકે, ઇટ હેઝ બીન ઓપરેશનલ સિન્સ ધ પ્રી ઇન્ડિપેન્ડન્સ એરા. મેં તમને કહેલું ને, આપણે અગાઉ પૂર્વ ભૂમિકા આ જ વાત કરેલી કે આપણને આઝાદી મળી એનાથી પહેલાંથી આ વસ્તુ અસ્તિત્વમાં આવતી. ઓકે, ક્યારે એની પહેલી જ વખત એનું એસ્ટાબ્લિશમેન્ટ થયું 1920માં. પહેલી જ વખત એનું એસ્ટાબ્લિશમેન્ટ 1920માં થયું. પછી આગળ બધી વસ્તુઓ થતી ગઈ, એ પણ જોશું આપણે આગળ. ઓકે, it is also the apex body that gives advice and recommendation to our country's state and central government. Okay, એટલે સ્ટેટ ગવર્મેન્ટને પણ એડવાઇસ આપશે અને સેન્ટ્રલ ગવર્મેન્ટને પણ એડવાઇસ આપશે રિલેટેડ ટુ એજ્યુકેશન, રાઈટ. એટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ. હવે આપણે આગળ જોઈએ. હવે એસ્ટાબ્લિશમેન્ટ ઓફ કેબ મેં તમને જે રીતે આગળ વાત કરેલી કે એક વખત એસ્ટાબ્લિશ થઈ, ઓકે, પછી બધું એને ક્લોઝ કરી દેવામાં આવ્યું, પાછું એનું પુનર્ગઠન કરવામાં આવ્યું. તો આ બધી વસ્તુઓ પણ આપણે જોઈ લઈએ. ઓકે, કેબ સેન્ટ્રલ એડવાઇઝરી બોડી ઓફ એજ્યુકેશન વોઝ કન્સ્ટિટ્યુટેડ અપોન ધ રિકમેન્ડેશન ઓફ કોલકાતા યુનિવર્સિટી. હવે આ ક્વેશ્ચન તમને પૂછાયેલો છે, કોણે રેકમેન્ડ કર્યું હતું કેબની સ્થાપના માટે? તો કોલકાતા યુનિવર્સિટીએ રેકમેન્ડેશન હતું, એની ભલામણથી આની રચના કરવામાં આવી, રાઈટ. રીઝન શું હતું? તો કલકત્તા યુનિવર્સિટી had been burdened due to country's responsibility
ઓફ મેનેજિંગ સ્કૂલ્સ એન્ડ હાયર એજ્યુકેશન. કલકત્તા યુનિવર્સિટી પર સ્કૂલ અને હાયર એજ્યુકેશન આખી કન્ટ્રીને, આખા ઇન્ડિયાની આ વસ્તુને મેનેજ કરવાનું બર્ડન હતું અને સમવેરે પહોંચી નતા શકતા, એટલે એ લોકોએ કેબની રચના માટેનું સૂચન આપ્યું, એની ભલામણ કરી. રાઈટ. As a result, the education system was not running smoothly and faced many issues. હવે આ બધું બર્ડન વધી ગયું હતું, એના કારણે જે લોકોને સિસ્ટમ જે રીતે સ્મૂથલી જવી જોઈએ એ રીતે નથી થતી, એટલે આ બધા પ્રોબ્લેમ્સ હતા, એના કારણે કેબની રચના કરવામાં આવી. રાઈટ. હવે આગળ જોઈ લઈએ, એની જો હિસ્ટ્રી જોઈએ. ઓકે, તો 1920માં કેબની રચના કરવામાં આવી. રાઈટ. રીઝન શું હતું? તો ઓફકોર્સ જે રીતે આપણે આગળ ડિસ્કસ કર્યું કે કલકત્તા યુનિવર્સિટી પર આખા દેશની સ્કૂલ અને હાયર એજ્યુકેશન એનું ભારણ હતું ને સમવેરે પહોંચી નતા શકતા, એટલે એ બર્ડનના કારણે એમાંથી એ લોકોને રિલીઝ થવા માટે એ લોકોને સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન, જે લોકોને એડવાઇઝ આપે એજ્યુકેશનને રિલેટેડ, એની સ્થાપના કરી. તો આ એની મેઇન રીઝન હતું, એટલે 1920માં એની સ્થાપના થવા. ઓકે, હવે 1923માં શું કર્યું? એનું વિસર્જન કરવામાં આવ્યું, ડિઝોલ્વ થઈ ગઈ. 1920માં એની સ્થાપનાથી વિધિન 3 years ડિઝોલ્વ થઈ ગઈ. શા માટે? તો ફાઇનાન્શિયલ ક્રાઇસિસના કારણે. ખ્યાલ આવી ગયો? હવે ફાઇનાન્શિયલ ક્રાઇસિસના કારણે જે 20માં જ સંસ્થા ચાલુ કરવામાં આવી ગવર્મેન્ટ બોડી, એને 23માં બંધ કરી દેવામાં આવી. ફરીને પાછું 1935માં રીકન્સ્ટિટ્યુટેડ. ઓકે, ફરીને એની રચના કરવામાં આવી ને ત્યારથી અત્યાર સુધી એ કાર્યરત છે. ઓકે, અને બીજો એક ક્વેશ્ચન તમને પૂછાતો હોય છે, ઇટ ઇઝ ધ ઓલ્ડેસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એડવાઇઝરી બોડી ઓફ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇન એજ્યુકેશન. એટલે સૌથી જૂની અને સૌથી ઇમ્પોર્ટન્ટ એડવાઇઝરી બોડી. આ શબ્દ ખાસ યાદ રાખજો. કેબમાં એ ફોર એડવાઇઝ. ઓકે, જેમાં આપણે બહુ હોશિયાર હોઈએ છીએ બધા. રાઈટ. એટલે એ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો, બિકોઝ આ ક્વેશ્ચનમાં પૂછાતું હોય છે. ઓકે, હવે એના મેઇન ઓબ્જેક્ટિવ શું છે એ જોઈ લઈએ. શિક્ષણની પ્રગતિ અને વિકાસની સમીક્ષા કરવી, કે જે એજ્યુકેશનની ડેવલપમેન્ટ કેટલું થાય છે અને એની પ્રોગ્રેસ કેટલી છે એનો રિવ્યૂ કરવાનો. ઓકે, પછી શિક્ષણના નિયમન સંકલન અંગે કેન્દ્રની અને રાજ્ય સરકારને સલાહ આપવી. હવે એડવાઇઝરી બોડી છે, યાદ રાખજો, કેન્દ્રને અને સ્ટેટ ગવર્મેન્ટ બંનેને, સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ બોથ, એ બંનેને સલાહ આપે છે. રાઈટ. અને એ ઉપરાંત સંસ્થાઓ અને શિક્ષણના ધોરણોની જાળવણી કરવી, એ અંગે પણ એ સલાહ આપશે. રાઈટ. પ્રાદેશિક ભાષાના પ્રચાર માટે કેન્દ્ર અને રાજ્ય સરકારને સલાહ આપવી. આ બધા એના ઓબ્જેક્ટિવ્સ છે. ઓકે, શિક્ષણ પરની રાષ્ટ્રીય નીતિ અને શિક્ષણ સંબંધિત અન્ય નીતિ અને કાર્યક્રમોના અમલીકરણ, ઓકે, એના અંગે ઇમ્પ્લિમેન્ટેશનના એના અંગે સલાહ આપવી. રાઈટ. પછી પ્રગતિ, જે પ્રોગ્રેસ થતી હોય એજ્યુકેશનની જ વાત છે, એજ્યુકેશનમાં જેટલી પ્રગતિ થતી હોય, પ્રોગ્રેસ થતી હોય, એની સમીક્ષા કરવી. ઓકે, એનો રિવ્યૂ કરવું અને એના જે શું કહેવાય એના જે મેઝરમેન્ટ છે, ઓકે, એ અંગે કંઈ પણ ઇમ્પ્રુવમેન્ટ હોય તો એ અંગે એ લોકો સજેશન આપે છે. રાઈટ. તો આ એના મેઇન ઓબ્જેક્ટિવ્સ છે. હવે આગળ એના ફંક્શન્સ, એના કાર્યો શું છે એ જોઈ લઈએ. સૌથી પહેલું જો વાત કરીએ તો શિક્ષણ નીતિ અને વહીવટ અંગે ગવર્નર જનરલને સલાહ આપી. એડવાઇઝિંગ ગવર્નર જનરલ ઓન એજ્યુકેશન પોલિસી એન્ડ એડમિનિસ્ટ્રેશન. રાઈટ. નાવ રિવ્યૂ એન્ડ કોમેન્ટ ઓન એજ્યુકેશનલ લેજિસ્લેશન. ઓકે, શૈક્ષણિક કાયદા અંગે સમીક્ષા કરવી અને એની ટિપ્પણીઓ આપવી. રાઈટ. આ બધા એના ફંક્શન્સમાં આવશે. એ ઉપરાંત જો જોઈએ તો રિવ્યૂ એન્ડ કમેન્ટ એજ્યુકેશનલ પોલિસીઝ ઓફ વેરિયસ પ્રોવિન્સ. અલગ અલગ જે પ્રાંતની નીતિઓ હોય છે. રાઈટ. બિકોઝ સ્ટેટમાં આ બધી વસ્તુ અસ્તિત્વમાં હોય છે, દરેક પ્રદેશને થોડી ઘણી જે નીતિઓમાં ચેન્જ થતું હોય એ પ્રાદેશિક નીતિ અંગે પણ એની સમીક્ષા કરવી અને એના અંગે કંઈ પણ સજેશન્સ હોય તો એ કહેવા. રાઈટ. એડવાઇઝિંગ ઓન એસ્ટાબ્લિશમેન્ટ ઓફ એક્સપાન્શન ઓફ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ. બહુ જ ઇઝી છે. આમ આપણે ઓવરઓલ તમે સમજી લેશો તો તમને ખ્યાલ આવી જ જશે. ઓકે, રિવ્યૂ એન્ડ કમેન્ટ ઓન કરિક્યુલમ એન્ડ સિલેબાઈ. ઓકે, કરિક્યુલમ અને સિલેબાઈ અંગે કંઈ પણ એના રિવ્યૂ કરવા અને એમાં કંઈ ચેન્જીસ કરવા કંઈ પણ હોય તો એ અંગે કમેન્ટ કરવી, એવી અંગેની સમીક્ષા અને ટિપ્પણીઓ કરવી. રાઈટ. એડવાઇઝિંગ ટીચર ટ્રેનિંગ એન્ડ પ્રોફેશનલ ડેવલપમેન્ટ. ટીચરનું પ્રોફેશનલ ડેવલપમેન્ટ થાય. ઓકે, એની માટે ટીચર ટ્રેનિંગ કઈ રીતે કરવી, શું શું એમાં વસ્તુઓ ઇન્ક્લુડ કરવી, એ અંગે એડવાઇસ આપવી. રાઈટ. અને જે લાસ્ટ છે દેટ ઇઝ પ્રમોટિંગ રિસર્ચ એન્ડ ઇનોવેશન ઇન એજ્યુકેશન. શિક્ષણમાં નવીનતા અને સંશોધનને પ્રાધાન્ય આપવું, પ્રોત્સાહન આપવું. રાઈટ. આ એના મેજર ફંક્શન્સ છે કેબના.
હવે જુઓ એના રિલેટેડ એક ક્વેશ્ચન યુજીસી નેટ તમારી 11th નવેમ્બર 2020માં આ ક્વેશ્ચન આવેલો, વિચ ઇઝ ધ હાઈએસ્ટ બોડી ટુ એડવાઇઝ સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ઓન એજ્યુકેશન. બહુ જ ઇઝી ક્વેશ્ચન છે, અને જ્યારે પણ એડવાઇસ જુઓ ને એટલે આપણા મગજમાં ટીક ટીક થઈને પેલું કેબ આવી જ જવી જોઈએ, રાઈટ? એટલે અહીંયા આન્સર શું આવશે? કેબ. ઓકે. એ ઉપરાંત ફૂલ ફોર્મ પણ ઘણીવાર પૂછાયેલા છે. ઇવન તમે જીસેટના ક્વેશ્ચન રેફર કરશો તો પણ તમને ખ્યાલ આવશે જેટલી એજ્યુકેશનલ બોડીઝ હોય છે એના ફૂલ ફોર્મ એ લોકો પૂછે છે. પ્લસ એ લોકો એ જે સંસ્થાઓ એસ્ટાબ્લિશ ક્યારે થઈ એના વિશે પણ પૂછાતું હોય, એટલે બહુ કંઈ ડિટેલમાં નથી પૂછાતું, બટ તો પણ આપણે એના રિલેટેડ દરેક વસ્તુ ખબર હોવી જોઈએ. ઓકે. તો આપણે ક્વેશ્ચન છે ઇઝીલી સોલ્વ થઈ જાય. અને આ જે ક્વેશ્ચન છે એનો આન્સર બી આવશે, રાઈટ? So this is all for today. Thank you so much for watching.